માણસ તો ક્ષેત્રે ને હા હવે છત્રી હા ભગવાનને ક્ષેત્રે ભગવાનને કઈ ભગવાનને જો 9 મહિના ઊંધેમાં છે લટકતું બરાબર આપણે પેટમાં હોય ને ત્યારે આપણે લટકા હોય આપણને તો નથી ખબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. આ છઠ્ઠું નવરાત્રી, આપણે નવરાત્રીનું છઠ્ઠું નોરતું ચાલે છે અને આપણે સવારમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે દીવાની વાટ બદલાવા આવ્યા છીએ. તો આપણે આ દીવો જો વાટ બદલાવશો એટલે ઠારવો પડશે એટલે સાઈડમાં બીજો દીવો આપણે કરી લીધો છે. હવે આની આપણે વાટ બદલાવાની છે. તો આપણે છે ને વાટ કરતા તો આવડે છે, વાંધો નથી. તો આપણે રૂ લઈ લઈ, કેમ કે આમાં છે ને આડી વાટ હાલે, ઊભી વાટ ન હાલે. મમ્મી આવે પણ હમણાં છે ને 2 દિવસથી આ મમ્મીની તબિયત બરોબર નથી ને એટલે હું બદલાઈ આવી. તમારે કેમ કે મંદિર ઉપર છે તો તમારે ઉપર નથી જવું. આ રીતે આમ બહાર દઈને વાઈટ બનાવવી પડે સરસથી. પછી આપણે છે ને ઓલો દીવો જો આ સરસથી બની ગઈ અને આપણે આને છે ને ઠારવું પડશે. દિવેલનો તો ભર્યો છે જો આ રીતે છે ને. આપણે જો અંદર કેટલું ગરમ હોય તો આપણે અડી શકીએ એટલો ભગવાનનો ખાસ હોય. પછી છે ને આપણે આ વાઈટ છે ને કાઢી લેવાની અને આપણે એમાં છે ને બીજી વાઈટ કઈ રીતે પૂરવાની. જો આમાં તો હોય જ, બધા કરતા જ હોય છે અખોડી દીવો એટલે બધાને ખબર જ હોય છે ને. આપણે આમાં હવે તો ઘણી પ્રકારના દીવા આવી ગયા છે. આ તો આપણે પહેલાનો છે, બીજો દીવો છે, ઘણા દીવા છે આપણી પાસે. આમાં શું છે, આપણે છે ને દિવેલ ભર્યું રહીએ અને આપણે આ 9 દિવસ અખંડ બારીએ અને જો સરસથી વાઈટ એમાં ફિટિંગ થઈ ગઈ છે. અને ત્યાર પછી છે ને અમે આમાં ગાયનું ઘી દિવેલ પૂરીએ છીએ. ડબલું આપણે આવે ને તૈયાર. હવે છે ને આમાં દિવેલ થોડુંક આપણે ઓછું થઈ ગયું કેમ કે હું સવારમાં હજી વહેલી ઉઠીને પૂરી જ ગઈ હતી. પછી નાહી ધોઈને આપણે વાઈટ બદલાવા આવ્યા છીએ. દીવો ભરી લઈએ એટલે શું ચાલે રાખે. પાછું બપોરે થાળ ધરવા આવીશ ને ભગવાનની ત્યારે થોડું પૂરી દઈશ કેમ કે દિવેલ પતી જાય તો દીવો ઠરી જાય. આપણે અખંડ દીવો છે નવરાત્રીનો તો દીવો ઠરવા ના દેવાય. આપણે ઓલો દીવો બને છે એટલે આ ઠરી ગયો હોય ને તો હાલે, નકર તો ન હાલે. દીવો ઠરવા ન દેવા અખંડ દીવો હોય ને. તો જો આપણે સરસથી વાઈટ કરી લીધી છે. હવે આપણે દીવો પ્રગટાવી દઈશું માતાજીનો. પાકસીમાં જે મોબાઈલ ગઈ લાગે એમાં એવું છે ખબર, ઘી વાળા હાથ હટે ને આપણા હાથને. ઠીક છે સરસ દીવો આપણે પ્રગટી ગયો છે. જો માતાજીને આપણે જો અમે બંધ નથી કરતા આમ કેમ કે અહીંયા આપણે પંખો ને એવું કઈ કરવો ન હોય મંદિરમાં. જ્યારે પંખો કરવો હોય ને ત્યારે આપણે આના ઢાંકણું ઢાંકી દઈએ પણ છે ને અમે ખુલ્લો રાખીએ છીએ દીવો, બંધ નથી કરતા માતાજીને. જો દીવો છે માતાજીને દર્શન કરી લઈએ. આ દીવો છે આપણે આ માતાજી પાસે રાખી દઈએ. આજે આપણે છઠ્ઠું નોરતું છે, કાલે સાતમ છે એટલે આજે જોઈ કાલે ઠંડુ ખાવાનું હોય એટલે હવે આપણે જોઈએ આજે કે શું બનાવીએ કા નહીં બનાવીએ. તો ગાંઠિયા લઈ લેવું કેમ કે હું મારે એકને ખાવું હોય એટલે ખોટી માથાકૂટ કરવી એવું છે. તો ચાલો હવે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે આખો દીનું રૂટીન કાર્ય બતાવશું. મમ્મી અહીંયા આઈ તો માર કામ છે, બેહી તો અહીંયા. યો તું કેની ઉપર બેઠી? ચશ્મા છે તારું પડે તૂટી ગયું. એ તે ચશ્મા કા તોડી નાખા ખી જાહે હવે તૂટી ગયા. 5000 ચશ્મા હતા. તો તૂટી ગયા, બેહી ગઈ તો મને કઈ દેખાણું નહીં. આમ દેખાણું કેમ આમ તડકેથી આવી ને અંધારું હોય. અંધારું હોય. કાઈ નહીં, નવા લઈ આવશે તાર પપ્પા. બીજું હું બાપ તે 5000 કઈ ઓછા કહેવાય? 5000 કેમ થાય તને ખબર? લઈ લે નવા. આજ બપોરે છે ને ચા નથી કરવો ને તરબૂચનું જ્યુસ બનાવવું છે, પ્રકૃતિને પીવું છે ને એટલે તો આપણે છે ને આ તરબૂચનું જ્યુસ બનાવવાનું ચાલુ કર્યું કેમ કે ગરમી બહુ છે ને એટલે કે સરસથી બરફ નાખી અને તરબૂચનું જ્યુસ બનાવશું. તો જોઈ કેવું નીકળે. સરસ છે તરબૂચનું જ્યુસ સરસ છે. જો
ચાલો હવે આને છે ને આપણે પીસ કરી નાખીએ. આપણે બરફનો જેવો એકદમ ક્રશ કરી લીધો છે. પછી એમાં કટકા કરીને ખાંડ નાખીને પછી બરફ નાખીને સરસ ઠીક કરી નાખશું. મજા આવે પીવાની. અત્યારે છે ને ઉનાળામાં તો મજા જ આવે તરબૂચનું જ્યુસ પીવાની. જો આપણે તરબૂચને પહેલાં છે ને કટકા કરી લઈએ. હા જો આ રીતે છે ને પીસ કરી લઈએ. અત્યારે પાણી ફૂલ પાણીવાળા હોય તરબૂચ એટલે હું અત્યારે પીવાથી સરસથી હાલે. જ્યુસમાં તો બધું હાલે. જો સરસ છે મીઠું મીઠું તરબૂચ. આખાનું કરી નાખું? અડધાનું કરું ને? અડધા તરબૂચનું જ્યુસ કરીએ ને અડધું મૂકી દઈએ. હાંજે ખાહે પ્રકૃતિ મમ્મી હાંજે, કેમ કે આ ઉનાળામાં છે ને હવે હમણાં ભાવતું નથી ખાવાનું. એટલે હાંજે છે ને તરબૂચ ને એવું કંઈ ટેટી હોય તરબૂચ હોય. ટેટી તો હમણાં પ્રકૃતિએ ખાધી ને તો બિચારીને થોડાક પેટમાં દુખ્યું એટલે હમણાં ટેટી ખાતી બંધ થઈ ગઈ. ઓકે પડી ગઈ. હા હવે છે ને મિક્સર જારમાં ક્રશ કરીને પછી પી લઈ. હમણાં તો ચાનું થોડીક લત ઓછી થઈ ગઈ છે, સારું છે. નકર તો ચા પીવો જ પડે. પણ હમણાં મને નથી સાંભળતો. હવે એવું ચા નથી પીતી તો નથી સાંભળતો. તઈ ખાવ. જો આ મિક્સર જારમાં આપણે છે ને જો આ રીતે મિક્સર જારમાં બધા ક્રશ કરી તરબૂચના કટકા નાખી દઈએ. અમારા ખાંડના ડબલા તમને બતાવું. બોર્નવિટા જો આ વર્ષો થયા છે. તમને ખબર છે બોર્નવિટા ડબલામાં કાંઈ થાય નહીં. વર્ષો થયા અમારે આ ડબલું આનું છે બોર્નવિટાનું. હા હું આ ફિટ કરીએ ને તો આપણે શું ઢોળાય નહીં. આપણે કોઈ પણ જ્યુસ છે, કોઈ આપણે મરચાં કે એવું કંઈ હોય ને ક્રશ કરતા હોય ને તો આ છે ને ઢોળાય એટલા માટે ફિટ કરી દઈએ. જો આપણે સરસથી તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે છે ને પી લઈએ. મમ્મી આ આદુનો ભાવ તો ચોખાની નોટ દીધી મને 30 રૂપિયા પાસે પડી આદુ. અને ચોખા કાપા વધારે લીધા તો તમે છેતરી ગયો લે આવે. કારણ કે મેં કોકને લીધું હતું ને 60 રૂપિયાનો ઢીસો લીધો. આવું આદુ? હા એવું જ હતું. આદુ છે ને એ મારા હવે બાજુવાળાએ કીધું કે મને ગયો નહીં ક્યાં સુધી હું તમને પૈસા દઉં. મારો ઉકારો કરવો છે અને એટલે મારે જાજો ઉકારો કરીને રાખી દેવો સીહો કરી લેવો. કે તમે લઈ લેજો એટલે પણ પૈસા મને 60 રૂપિયા દીધા ને મેં 60 રૂપિયાનો ઢીસો લીધો. તો મેં કોની નોટ દીધી ને મેં કીધું 250 આપો તેને મને 70 રૂપિયાનું દીધું ને તો 30 રૂપિયા જાય પણ 30 રૂપિયા વધારે ગયો. 30 રૂપિયા વધારે લઈ ગયો. અટાણે માણસ છે ને છેતરી ગયો મને. છેતરી ગયો. ભગવાનને છેતરે તો પછી માણસને તો છેતરે ને. હા હવે છેતરી ગયો. હા ભગવાનને છેતરે. ભગવાનને કઈ રીતે? ભગવાનને જો 9 મહિના ઊંધેમાંથી લટકતું બાળક આપણે પેટમાં હોય ને ત્યારે આપણે લટકા હોય આપણને તો નથી ખબર. 9 મહિના ગોદરમાં ઊંધે માટે લટકે. લોહી પરવું માંસ મળ મૂતર બધાયમાં એમને હોય. અને પછી ભગવાન એમ કે મને ભગવાન આમાંથી હવે મુક્તિ દેવડાય, મને બંધનમાંથી છોડે અને હું આમાં બહુ મૂંઝાવ છું, મને ગભરામણ થાય, હું તને કોઈ દિવસ નહીં ભૂલું ભગવાન એમ કે. એટલે ભગવાન કે મને કોઈ દી ભૂલે કે નહીં હું તને જીવ આત્મા બોલે કે હું કોઈ દી ભગવાન તમને નહીં ભૂલું, મને આ બંધનમાંથી છોડી દઉં. તો પછી ભગવાનને એનો સમય આવે ને બંધનમાંથી મુક્ત કર્યો ને એટલે હું કે ખબર કે તું ન્યા હું આયા તું ન્યા હું આયા. એટલે હોવેથી છોકરું કે ન્યા એટલે એમ કે તું ન્યા છો ને હું આયા છો. કારણ મારા સમય પૂરા થઈ ગયા
ભગવાનને છેતરી છીએ આપણે તો માણા તો આપણને છેતરે ને એમાં હું નવી નવાઈ છે અટાણે છે ને સાચું નિયમ કે તમે દાન પૂરું કરશો તમે કોઈની આંખેથી ને ઈશારાથી કોઈનો આંખનો ન દુખાય ને એ સાચું આપણું પુણ્ય તો એ પુણ્ય આપણને મળે માણાને છેતરે તો ભગવાને આપણે છેતરાશે કે અટાણે કોણ ભગવાનના નામ લે કે કોઈ પણ ટાઈમ જ નથી કોઈ ટાઈમ નથી ભગવાનની સેવા પૂજા કોઈ કરતું ઝડપી જમાનો આવી ગયો અને કે છે ને કે પૂજા કરતા હોય ને પણ માળા ફેરવતા હોય હાથમાં મન હોય સંસારમાં એવા દોડે છે ને હા એ આપણે એકથી બધા ફેમિલી સંભળાવ એટલે કહું છું કે મારા હાથમાં હોય ને જીવ તો મન તો સંસારમાં પછી તિલક તાણે ને આડા હવડા તિલક તાણે ને એમાં ઉપર સંદનનો હું વાક એમાં આવે છે એક બે વખત સંભળાવ્યું ફેમિલીને એ મોટું દોડ છે એટલે આવું છે રીતા. આ છેતરી ગયા લ્યો જો આ માણા જોઈને છેતરે ત્યાં કઈ બોલશે નહીં હા એટલે છેતરી એક જાય વખત દોડામાં એનું નહોતું કર્યું મકાઈ મકાઈમાં એ કે લે આવ્યો કે આ મૂકેલા હોય ને કોઈ ખારાવું. ઈ ખારાવું. અરે એમ કરીને દઈ દીધા લે તને આપણે તમે ગયા હોય ને તો ઈ ત્યાં એટલે વાંધો ન આવે હવે એને ખબર છે હવે મારે ત્યાં જવું ઈ ક્યાં પાછું હા, હવે કાંઈ ન થાય હોય ને વાત. કોઈ 30 રૂપિયા અને 10 રૂપિયા નાખ્યો હોય તો પાછું અડધો આ તો આદુ આવી જાત હવે પણ હું આ તો હું ખાલી આદુ લેવા હાટું જ ગઈ હતી થઈ ગયું હતું ને તો હું કહું માર્કેટમાંથી આદુ લઈ આવું તારી મમ્મીને એટલે હું શાકભાજી છે ને ઓછું લેવા મોકલું એને છેતરી ખબર ગઈ. છેતરી ગઈ મકાઈમાં એમ જ એટલે કરી કાવાને કોઈ લેતું ન હોય ને એવું મંદિર હા બીજા સમય એક વખત કાંઈક કર્યું હા મકાઈમાં તો કર્યું હતું બીજા સમય કર્યું હા તો મેં કીધું ઓલે કોબી હમણાં લીધી એમાં હા તો કે આવી આ કોબી અસલ આ દેશી કોબી કહેવાય હા અને અને અંદર